ખબર નથી કેટલી હદે આ જગતમાં આપણે સુંદર પડઘાઓ પાડી શકીએ છીએ, પણ જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરી. અને એમાં મેં તો એક સાદી દલીલ રાખી છે કે આખી પૃથ્વીને રૂપાળી, દેખાવડી અને સુંદર કે સ્વચ્છ કરી શકવાની ક્ષમતા મારામાં નથી, પણ મારું આંગણું હું ચોખ્ખું કરું અને મારી શેરી થોડું ઘણી ચોખ્ખું કરું કે ઉપરવાળો જોવે તેને એમ થાય કે આટલું કાંઈક ચોખ્ખું છે, બાકી બધું ભલે ગોબાચાળીવાળું હોય. હવે દરેક વ્યક્તિ પોતાની શેરીનું ને પોતાના આંગણાની આટલી જવાબદારી રહે તો એકાદ ખૂણો, એકાદ જગ્યા એટલો ભાગ તો થાય ને. પણ આપણે બધા એવા માનવતાવાદી ને સેવાવાદી છીએ કે આપણે એમ કહીએ કે વૃક્ષો બચાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, તો આપણે હેશટેગ ચલાવીએ, 10 જણને મેસેજ ફોરવર્ડ કરી. તમને ખબર છે પૃથ્વી પરથી વૃક્ષો જતા રહ્યા છે, મેસેજ ફોરવર્ડ કરો, 10 જણાને કરો, અને સાંજ પડે સૂઈ જઈએ કે 10 જણા તો મેસેજ કરીને જાગૃતિ લાવીશ કે વૃક્ષો બચાવવી જ જોઈએ. પણ આપણા જ કાર્યમાં તુલસી ક્યારો હોય, એને 3 દિવસથી પાણી નથી પાયું ને એ તુલસી ક્યારો સુકાઈ ગયો છે, જેમાં આપણને કાંઈ બહુ ખાસ આગળ પડતું લાગતું નથી. એટલે આવી જગતમાં આપણે માનવતાની વાતો કરવાની છે. અને મને તો હંમેશા એવું લાગે કે માણસ પાસે માનવતાની વાતો કરવાની એ તો કેવો પેરાડોક્સ છે. માણસને એમ કહેવાનું તને ખબર તું માણસ છો. આ જગતમાં કોઈ એવા સેમિનાર થયા છે કે જેમાં સિંહને જઈને એમ કીધું તને ખબર તું સિંહ છો, જંગલનો રાજા છો? એમ ક્યારેય નહીં. માણસને સતત યાદ કરાવવું પડે. મને હું તો દ્રઢપણે માનું છું કે પૃથ્વી પર ધર્મની શરૂઆત જ ત્યાંથી થઈ હશે કે લોકોને એમ થઈ ગયું છે માણસને જો કહેવામાં નહીં આવે કે શેની માટે છે, એની માટે એને ધર્મ લાવો. તો મને તો આ દિવસો બધામાં સૌથી વધુ ગમતી વસ્તુ એ છે કે મેં હમણાં થોડા દિવસ પહેલાં કોકને પૂછ્યું તો પ્રતિક્રમણમાં શું કરવાનું હોય એકચ્યુઅલી એમ. તો પછી મને એક બે મિત્રો એવું કીધું કે માફી માગવાની હોય, વિચારીને કે ભાઈ મેં આ કર્યું હતું. અને એક તો એણે મને એટલી સરસ વાત કરી, ભાઈ સીતાફળ ખાધું હોય તો પણ એની પણ માફી માગવાની, કે કારણ કે એમાંથી મેં થોડું ઘણું લઈ લીધું ને કેટલું બધું મેં જતું કર્યું એમ. એટલે પછી આમ વિચારવાની, તમને હવે રોગ લાગુ પડ્યો હોય તમને આ પૃથ્વી પર કોઈ બચાવી ન શકે, મને પડ્યો છે. એટલે ત્યારે હું વિચારતી કે આપણે એટલા ખુલ્લા દિલે એકચ્યુઅલી માફી માગી શકીએ છીએ ખરા? આપણને દલીલોની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ઈશ્વર સામે તે એકાંતમાં બેઠા હશું ત્યારે એમ કહેતા હશું કે તે દિવસે મારાથી આ બોલાઈ ગયું એની માટે હું માફી માગું, પણ સાચું કહું મારા મનમાં હતું નહીં, એ તો ઓલા માણાએ મને બોલાવડાવીને એટલે હું બોલી. ઓલા દિવસે મારાથી આમ ઓલા માણસનું આમ લેવાઈ ગયું ને કરાઈ ગયું, પણ સાચું કહું એક દિવસ એને મારું લઈ લીધું હતું ને એટલે મને એમ થાય કે એને ખબર પડે એ હાટું મેં લીધું, બાકી મારા મનમાં હતું એવું નહીં. અરે ભલા માણા, જેણે તને બનાવ્યો છે એને તું બનાવસ, એને તો આ દિવસો દરમિયાન એટલા પ્યોર સાચા અર્થમાં આ એવા દિવસોમાં આટલા એક જગ્યા તો એવી રાખીએ આપણે કે જ્યાં આપણે એકચ્યુઅલી જ્યાં હોઈએ એવા ને એવા રહીએ. આપણને આપણી જાત સાથે પણ ચોખ્ખા ને ખુલ્લા થતા આવડતું નથી. અને જગત પાસેથી આપણે એવી અપેક્ષા રહે છે કે એક્સેપ્ટ મી, હું જેવી છું એવી મને સ્વીકારો. હંમેશા મેં તો શરૂઆત બહુ વખત પહેલાં એવું કીધું હતું, એક વખત એવું કીધું હતું કે તમે જુઓ અત્યારે તમને સેલ્ફી પાડીએ અથવા પડાવડાવીએ તો આપણે ફિલ્ટર યુઝ કરીએ. હું હોઉં એના કરતાં વધુ હું રૂપાળી લાગું, મારા કાળા કુંડાળા ન દેખાય, ખીલ ન દેખાય. અને ફેસબુકમાં કાંઈ પણ જો તેમ થાય કે આ બેન ઐશ્વર્યાની નાની મોટી બેન જ હશે, એટલા દેખાવડા લાગે. પણ હવે સેલ્ફીમાં તો તમારે તમને જ જોવાના છે. વિચાર કરો કે જો જે ચહેરો તમારો તમે એક્સેપ્ટ ન કરી શકતા હો, તમે ફિલ્ટર વાપરીને તમે રૂપાળા થતા હો, દેખાવડા થતા હો, નમણા થતા હો, તો તમારે જગત પાસેથી અપેક્ષા રખાય જ નહીં કે હું જેવી છું એવું મને એક્સેપ્ટ કરી લે, કારણ કે તમે તમને જ એક્સેપ્ટ નથી કરી શકતા. તો માનવતા સુધીની વાત તો ક્યાં? મારી માનવતાની મૈત્રીની તો સાદી દલીલ છે કે મારી જાત સાથેનો સંબંધ કેવો છે, મારા પાડોશી સાથે મારો કેવો સંબંધ છે, એના ઉપરથી આપણે નક્કી કરવું જોઈએ કે હું વિશ્વ બંધુતામાં માનું છું કે નહીં. આપણે તો બધા એવી પ્રજાતિમાં છીએ કે હું વિશ્વ બંધુતામાં માનું છું, પણ એક આ પાડોશીનું નક્કો જ જવું જોઈએ, એને ત્યાં ન હારું થવું જોઈએ. મારા કામવાળા સાથે મારો વ્યવહાર કેવો છે, મારા દૂધવાળા સાથે મારો વ્યવહાર કેવો છે. જે ધોબી 20 વર્ષથી મારા કપડાં ચોખ્ખા કરીને આવે છે, એ ધોબીનું મને નામ ખબર છે, એ ક્યાં રહે છે મને ખબર છે.
મારા પટાવાળા સાથેનો મારો વ્યવહાર કેવો છે? હું સમાજમાં સેવાની વાત કરતી હોઉં, સંવેદનાની વાત કરતી હોઉં, અને મારે પૂછવું જોઈએ ક્યારેક મારા પટાવાળાને મેં કેટલા ઊંચા વાળે, એ મોડો આવે તો મારું રિએક્શન શું હોય છે? જગતમાં નાના માણસ સાથે તમારો વ્યવહાર કેવો છે એના આધારે તમે નક્કી થાવ છો કે તમે કેટલા સંસ્કારીને સારા હોય છે. બાકી મોટી સભ્યતામાં તો લડી લડીને પાય લાગવાના જ હોય. તમે જુઓ, હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ આપણે તો સહેજ મોડું તીખું જમવા તો વેઇટરને આપણે કેવા બે કોડી ન કરી નાખીએ. કીધું જ તમારા બોસને તમે ક્યારે એવી? કેટલી બધી એની ભૂલો હોતી હોય છે, આપણે એને ક્યારેય નથી કહેતા. પણ જેટલો માણસ નાનો એને આપણને નાના કરવાની ક્યાંક ને ક્યાંક મજા આવતી હોય છે, આપણને રૂલિંગની ફિલિંગ આવતી હોય છે કે અહીંયા આપણું હાલે, આપણા પોતાનો આપણો અહમ થોડોક સંતોષાતો હોય છે. એટલા માટે હંમેશા તમે જુઓ કે આપણે વેઇટરને, ડ્રાઈવરને, નાના માણસને સતત નાનો નાનો કરી અને આપણને એવું લાગે છે કે આપણે મોટા થઈએ છીએ, પણ ટ્રસ્ટ મી, ત્યારે સૌથી વધુ નાના ત્યારે તમે થાવ છો. કોઈકને નાના કરીને જો તમને પોતાની જાત મોટી લાગતી હોય તો તમારે તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ કંઈક તકલીફ છે ભલામણા. કોકના હારી જવાથી જો તમને આનંદ આવતો હોય તો સમજી જવું કે તમને જીવન કે ધર્મ બેમાંથી એકેય સમજાણું નથી. અને બીજું કે ધર્મ એ વિચાર નથી, આચરણ છે. અને આચરણ ઉપરથી વિચાર આવે, વિચારમાંથી માત્ર. અને આપણે એક કેવું છે કે સરસ મજાના 3 જણને મેસેજ મૂકી દીધા, 2 જણને સ્ટેટસ મૂકી દીધું એટલે આપણે માની લીધું કે આપણે બધા સરસ ધર્મમાં છીએ. તમને શું લાગે છે કે આ સીસીટીવી કેમેરામાં તમારી નાની ચહલ પહલ દેખાઈ શકતી હોય તો ઉપરવાળાના કેમેરામાં તમને લાગે છે કે એ વખત બાકાત મેળવી શકાશે? હું તો બહુ દ્રઢપણે માનું છું કે ત્યાં જે તોલા છે ને એ તમારા સારા માટે સારા ને ખરાબ માટે ખરાબ છે. એવું નહીં થાય કે સારા કર્યા તો ખરાબ એમ માના મનમાં. આના બદલામાં ત્યાં બાર્ટર સિસ્ટમ છે જ નહીં. અહીંયા 1 રૂપિયા આપ્યો ત્યાં 1 રૂપિયાનું જ મળશે. ત્યાં 3 રૂપિયા લઈ લીધા એટલે આપણે એમ નહીં કીધું ઓલા 1 રૂપિયા બાદ કરી નાખો, સામે દીધો નહોતો, એવું નહીં થાય. મારો વ્યવહાર નાના માણસ સાથે કેવો છે, અને એક સાદી રીતે જો હું કહું તો આ જગતના એક વ્યક્તિને ખુલ્લા દિલે પ્રેમ કરો તો આખી માનવજાતને પ્રેમ કર્યા બરાબર છે. એકાદ તકલીફવાળા માણસનો હાથ પૂરી નિસ્બતથી પકડો, આ જગતની આખી સભ્યતાની નિસ્બતથી તમે હાથ પકડ્યો છો ને એવો અનુભવ તમને ને મને થશે. પણ ક્યાંક ને ક્યાંક આપણને બુદ્ધિ નામના તત્વોએ એટલો બધો ભાંગરો વાટ્યો છે કે આપણે હૃદયથી જોવાનું, વિચારવાનું સાવ ભૂલી ગયા છે. આપણી સેવાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક દેખાડામાં આવી ગઈ છે. મારે શું કામ કોકનું સારું કરવું છે, 3 જણા મારા ગયા પછી વાત કરવા જોઈએ કે નેહલબેને તો આટલું કર્યું, કેટલા માનવતાવાદી છે. એક વખત મુલ્લા નસરુદ્દીન, અને ક્યારેક કેવું કે આપણે ઈશ્વરને છેતરતા હોય, જાતને છેતરતા હોય ને જગતને છેતરતા હોય. મુલ્લા નસરુદ્દીન એક બહુ મોટો સૂફી સંત હતો. એની બહુ જ સટાયર કહેવાય એવી, ફિલોસોફિકલ કહેવાય એવી બધી સ્ટોરીઓ હોય. એક વખત એની માસી બહુ જ પૈસાવાળી હતી પણ અપરિણિત હતી, અને આખા કુટુંબને ક્યાંક ને ક્યાંક એ માસીની પ્રોપર્ટી ઉપર ભારે રસ હતો. બધાને એમ હતું કે આ માજી જલ્દી જઈને આપણી વાહે બધું મૂકતા જાય. એટલે બધા જ આખું કુટુંબ માસીને બહુ સાચવે. કોક જમાડવા લઈ જાય, કોક એની માટે નવા કપડાં લઈ આવે, કોક એનું ઘર સાફ કરે, કોક એની માટે રવિવારે એને બહાર લઈ જાય, અને આમ હિસ્સો. એટલે માસીને એમ થયું કે ઓહો, આપણા જગતમાં કેટલા સારા કામ કર્યા છે કે આપણું વૃદ્ધત્વ આટલું બધું લીલું વાળું રાખ્યું છે. હવે મુલ્લાને એવું થાય કે આમાંનું આ કરે છે, હું એવું શું કરું કે સૌથી વધુ પ્રોપર્ટી આપણા હાથમાં આવે. એટલે મુલ્લા જોવે છે કે માસીને આ 2 બિલાડીઓ બહુ ગમે છે, પ્રાણી પ્રેમી છે, આપણે બિલાડીઓને હાચવો. આ માસીને હાચવે ને એટલે માસીને એમ થશે કે મુલ્લા કેટલો પ્રેમાળ હુફાળ માણસ છે કે બિલાડીનું આટલું હાચવતું તો મારું તો કેવું ધ્યાન રાખશે. મુલ્લા દરરોજ સવારે આવે, બિલાડીને નવડાવે ને આટો મરાવડાવે ને કપડાં પહેરાવડાવે ને પછી માસીને એમ કહી જાય કે હું જાઉં છું, બિલાડીઓએ સરસ આમ કરી લીધું છે. એવરી ડેની 30 દિવસ સુધીની આ ડૉક્ટર રોજ આવીને એમ કહે છે કે આવું બહુ લાગતું નથી કે માસી બહુ લાંબુ જીવે. અને મુલ્લાને એટલો કોન્ફિડન્સ છે કે માસીની ફેવરેટ ડાર્લિંગ કહેવાય એવી 2 બિલાડીઓ સાચવી છે એટલે મેક્સિમમ પૈસા આપણને જ મળવાના છે. એણે 4 જગ્યાએ ઉધાર કરી લીધા, 3 જગ્યાએથી લોન લઈ લીધી કે હમણાં આ માજી જાય એટલે આપણે કરોડપતિ જ છે, સમજી લેજે દોસ્ત.
4 જણમાંથી આહા વ્યાજે પૈસા લીધા ને જલસા કરવા માંડ્યો. માસી વયા ગયા અને બધાને રાજી. પછી પહેલાં દાટી આવજો, પહેલાં તમે વ્હીલ ખોલો અને કયો કોને શું મળવાનું છે દરેકનું, કે આ પન્નાનો હાર છે આને આપજો, ને અલીબાગનો વાડી છે આને આપજો, ને ઓલો ફ્લેટ છે આને આપવાનું છે, ને આ પ્લોટ છે આને આપવાનું છે, ઓલા લોકરમાં જેટલી પ્રોપર્ટી છે આને કેશ આને. અને બધાને મુલામ આમ થાય, ધાણીની જેમ ફૂટે, ઊંચો નીચો થાય, ઊંચો નીચો થાય, હમણાં આપણું નામ, હમણાં આપણું નામ. અને બધાનું બોલાવીને એમ થયું કે ઓહો, કોઈક સિક્રેટ પ્રોપર્ટી છે ને એ આપણા નામે કરી છે માસી, અને આ કોઈને ખબર નથી હાળી. એટલે છેલ્લે માસીએ સરસ રીતે એવું લખ્યું હોય છે કે મુલ્લા મારો સૌથી પ્રેમાળ હુંફાળને મારો પોતાનું સમજતો મારો દીકરો, જેનો મારી સૌથી કિંમતી કહેવાય એવી વસ્તુ આપીને જાઉં છું. આ 2 બિલાડીઓ મુલ્લાને હું આપીને જાઉં છું. જો ઈશ્વરને છેતરવા માટે આવી કોઈ પણ માનવતાવાદી વાતો કરી કે સેવાઓ કરી તો હાથમાં બિલાડીયું જ આવશે. કારણ કે જગતથી બચી શકાશે, જાત સાથે નહીં. આપણે ત્યાં ધ્યાન કરવા માટે આંખ બંધ કરવાની, તો તમે તમને જોઈ શકો. અને તમે અને હું જ્યારે પોતાને જોતા હોઈએ ત્યારે પોતાની જાતની એક એક રજને જોઈ લેવી જોઈએ. આમ 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 સ્કેનરની જેમ પસાર થઈ જવું જોઈએ કે આ કામ કર્યું એની પાછળ મારો આ જ આશય હતો. આપણે ક્યાંક આશયમાં ગોટાળા કરવા માંડ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી સેવાઓ અને આપણી પ્રાર્થનાઓ હજી પહોંચતી નથી એવું આપણને લાગે છે. અને ક્યાંક આપણે ઈશ્વર ઉપર શંકા કરી બેસીએ કે આ પ્રાર્થના તો છેલ્લા 3 વર્ષથી કરું, તો હવે તો સાંભળ. હું બહુ જ પ્રેમથી કહું કે મારા બાળકોની પ્રાર્થના ઈશ્વર સૌથી વધુ સાંભળે. કારણ કે અમારા બાળકો મંદબુદ્ધિના છે પણ હૃદયવાળા બહુ છે, ને ઉપરવાળાને હૃદયવાળાની જ જરૂર છે. એને તો ખબર જ છે કે આ પૃથ્વીને બુદ્ધિવાળાએ જેટલી તકલીફ પહોંચાડી છે એવી હૃદયવાળાએ પહોંચાડી જ નથી. અમારા મંદબુદ્ધિના દીકરા દીકરીઓને તમે એમ કહો કે આજે આ વ્યક્તિની તબિયત સારી નથી ને આપણે પ્રાર્થના કરવાની છે, તો એ દિલથી પ્રાર્થના કરે. જો તમે ભૂલી ગયા હોય કે હવે એ વ્યક્તિને સારું થઈ ગયું છે ત્યાં સુધી એ તમારી પ્રાર્થના કરે. અને અત્યારે આપણે સાહેબ એવી સ્થિતિમાં આવી ગયા છે, કોકની પાસે દિલથી પ્રાર્થના કરાવવા માટે તે ક્યાંક કોકને કેશ આપવી પડે છે, ક્યાંક કોકને વધુ સાચવવા પડે છે. હવે આપણે સંબંધ એટલા માટે ક્યારેક સાચવીએ છીએ કારણ કે આપણને એમ થાય છે ક્યાંક એનકેશ કરવાનો વારો આવ્યો તો અહીંથી મળવું જોઈએ. તમે અત્યારે આપણા બધાના ફોનમાં એક સર્વિસ છે ઇમરજન્સી નંબરની. આજે તમે સાંજે એક એક્સરસાઇઝ તરીકે કરજો. 5 નંબર તમારે ઇમરજન્સી લખવાશે તો 3જા નંબરે ડાઉટ પડશે કે આ ઉપાડશે. 1-2 તો તમે ઘરના લખી નાખો, પછી બીજા જે 3-1 લખવાના છે ને તમને ડાઉટ લાગવા માંડશે કે આણે ધોળા દીએ ઉપાડ્યો નથી, કાળી રાત્રે કેમ ઉપાડશે આ માણા, આપણને ઉપડી જાય તોય આ ઉપાડે એમાં નથી. અને અમુક વખતે ઓલા બેન બોલે ને કે આપ जिस व्यक्ति से संपर्क करना चाहते हैं वो नेटवर्क क्षेत्र से बाहर है, ત્યારે મને બહુ જ એવું થાય કે બેન તને શું ખબર આ માણા આવ્યા તે દીનો નેટવર્ક ક્ષેત્રની બહાર છે, હવે નહીં. આ બધા વર્ણનો પછી આપણને એવું જ લાગે ખરેખર જગત છે એ સ્વાર્થી છે, ખરેખર જગતમાં કાંઈ લઈ લેવાનું નથી, ખરેખર જગતમાં કોઈ કોઈનું નથી, સૌ જ લોકો છે એ પોતાની પીડામાં છે. ક્યારેય આપણને એવું નથી થતું કે જગત આખું એવું છે હું સિવાય. ચાલો જગતની 100 વ્યક્તિઓમાંથી અહીંયા બેઠેલી 1 સેકન્ડ માટે માની લો કે 100 વ્યક્તિ એવી છે. એકેય વખત આપણને એવો વિચાર નથી આવતો કે હું 100માંથી એકાદ વ્યક્તિ એવી બની જાઉં અને એકાદ વ્યક્તિને એવી શ્રદ્ધા બેસે કે ઇમરજન્સી નંબરમાં આનો નંબર લખો, આ તો ઉપાડશે જ તે. તમે કોક દી કોકના ઉપાડ્યા હોય તો કોક દી ઉપાડે મારા વાલા. પડઘો છે આ તો, આખી પૃથ્વી છે એ તો પડઘો છે. તમે વેલી ઉપરથી ઊભા રહ્યો અને એમ બોલો કે આઈ લવ યુ તો ત્યાંથી 3 વાર આઈ લવ યુ જ આવે. પણ આઈ હેટ યુ બોલ્યા હોય ને પછી તમે કાટલા પકડીને એમ કહો કે આઈ લવ યુ બોલ તો કે ઈ મને ન આવડે. સાદી મજાની વાત છે. અને હું તો ઘણી બધી વાર આ દાખલોય હું આપી ચૂકી છું, અનેક બધી વાર, કે આ પૃથ્વી પર તમારા છેતરાઈ જવાના ચાન્સીસ ઘણા બધા હશે, ઘણા બધા.
એક સેકન્ડ માટે માનો કે તમે 100 વખત આ 100 વર્ષ આ પૃથ્વી પર રહેવાના છો, એમાં 100 વખતમાંથી 3 વખત તમે ભયાનક રીતે છેતરાઈ જવાના છો, સંબંધમાં, પૈસામાં, અને કોઈક